હેલો મિત્રો, તો બધાને સવારના પહેલાં તો ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. જો મોઢું જયા વગર પહેલાં ઉઠી ગયા ને પહેલાં વ્લોગ ચાલુ કર્યો, કેમ કે આજનો વ્લોગ બહુ મસ્ત અને જોરદાર બનાવવાનો થાય છે. અને કિશુભાઈનો મોં જોવો હજી, કેમ કે અમે ઉઠી ગયા 6 વાગ્યા ને 6 વાગ્યા પછી હવે એવું કરતું કે આપણે 7:30 વાગ્યા અહીંથી નીકળી જઈશું, મતલબ થોડાક વહેલા, અહીંયા તડકોનો વહેલા નીકળી જાય, કાંઈ વાંધો નહીં એમ કરીને બે સૂતા. અત્યારે વાગ્યા પાછા 9, ખબર નથી પડી કે કેવી રીતે 9 વાગ્યા. જો બારે તડકો કેવો નીકળી ગયો, એવું છે કામકાજ. તો હવે મસ્ત બ્રશ કરીએ, તૈયાર થઈ તો સર આગળ સફર ચાલુ રાખી, બરાબર ને? ચાલો, આપણો સામાનની મસ્ત હવે પેક થઈ ગયું છે. હવે બસ આગળની તૈયારી થઈ ગઈ છે કે આગળ અયોધ્યા તરફ અથવા તો પ્રયાગરાજ આપણે જવાની તૈયારી થઈ ગઈ છે. એટલે બંને બાજુ આપણે બે નજીક જ છે, કંઈક બેની વચ્ચે 100 કિલોમીટરનો ફરક છે. તો પહેલાં આપણે અયોધ્યા જઈશું ને એના પછી આપણે જઈશું પ્રયાગરાજ. એટલે આપણો ફૂલ વ્લોગ જોતા રહેજો ને મોજ મજા કરતા રહેજો, બરાબર ને? તો નીકળી અમે આગળની તરફ. બાકી થેલા રોજ બાંધવાના એમાં જ બહુ ટાઈમ લાગી જાય છે, જોઈ લો. હાલો મળીએ આપણે થોડાક આગળ જઈને. આપણાને લાગી હતી ભૂખ, એટલે અત્યારે બરાબર 1 વાગો આવ્યો હોય, એટલે આપણે પહેલાં મસ્ત મજા ખાવાનું બનાવી લીધું. ખાવાનું અહીંયા દરરોજ અમે એક જ વસ્તુ બનાવી, ખારી ભાત બનાવે, તીખા ભાત બનાવી લેવાના, જેવા ફાવે ને એવા બનાવી લેવાના, એટલે વાત પતે. બાકી બીજું બધું મેળ ના આવે. રોટલી વાળું ના તે બધું હવે સેટ થતું નથી. ક્યારેક એવું રોટલી ખાવાનું મન થાય ને તો હોટલમાં ખાઈ લઈ, બાકી આ બધું સેટ થાય નહીં, કેમ કે બનાવવાળા બહુ ખટાડા આવે. અને રોજ ભાત બનાવી લેવાના, ખાઈને એડજસ્ટ કરી લેવાનું, બીજું કંઈ થાય નહીં ભાઈ. ને તમે માનશો નહીં, એ કહે ને કે ક્યારેક મન થાય તો રોટલી શાક બનાવી ખાઈ લેવાના હોટલમાં. ભાત આજ લગભગ એને 2-3 દિવસ આજ બનાવે હોટલમાં જ ખાય, અને પાછું ખોટું બોલે. કેટલું ખોટું બોલે? તમે કહો કાલે હોટલમાં ખાધું તો નથી ખાતો, ભાત જ આજે જ બનાવે હે ને. ભાત કેવા બનાવી રહી છે જોઈ લો. બાકી જો ભાત વટાણા બટાણા નાખ્યા ફૂલ, બાકા જીકવાળા 1 નંબર. બેટા જો આમ તમે લોકેશન જો, ખાલી 1 નંબર છે ને. બેટા યુપીમાં છે અત્યારે, યુપીમાં બધું બહુ થઈ ગયું કે એમ જ કે છે બધા કે ખાવાનું જ બતાવો, બીજું કંઈ બતાવતા નહીં. આટલું ઘણું હાલો ભલે જરાક આગળ જઈને, બરાબર ને? અને તમને તો ખબર જ છે આપણે જઈશું અયોધ્યા. વાંધો નહીં, બન્યા રહેજો વ્લોગમાં. બીજું શું, શ્રી રામની જન્મભૂમિ હો, એટલે આપણે ફૂલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે ફૂલ મસ્ત જોરદાર જે કાંઈ છે એ બધું બતાવશું, બધાને મજા કરશું. કેમ કે તમે આવી શકો ના આવી ગયો અયોધ્યા, પણ આપણે પહોંચવાના છીએ, તો તમને એ પહેલાં જોઈએ એકવાર બતાવી દઈએ કે આવી વસ્તુ છે ને આ છે બધું, એટલે જોવાનું ભૂલતા નહીં, બરાબર ને? કરો મોજ. બાકી જય શ્રી રામ, જય શ્રી રામ. તો આપણે વચ્ચે જમવા રોકાણા હતા અને મસ્ત મજાના ભાત બનાવી નાખ્યા હતા, પણ યાર એક પ્રોબ્લેમ આવી ગઈ, બહુ વાત નથી પૂછે એવી. કેમ કે કિશુભાઈને ઓછીતા આખા શરીરમાં ખજવાડ ને આવવાનું ચાલુ થઈ ગયું. મારા ખ્યાલથી એમને અહીંયા શું મધમાખીને એવું રાયડો ને એવું છે બાજુમાં વાવેલું, એટલે મધમાખીને એવું કંઈક કેડી ગયું લાગે છે. આખા શરીરમાં એકદમ રિએક્શન આવે ને એવું થઈ ગયું છે. ભલે આપણે પાસે ગોળીને એવું બધું હતું, એટલે 2 ગોળી આપી દીધી છે, આપણે ગોળીએ પીડાવી દીધી છે. પણ કદાચ એવું લાગશે તો નજીકમાં દવાખાનું જ છે આપણે, તો આપણે દવાખાને હાલે જઈશું. કેમ બહુ દૂર નથી, 1/2 કિલોમીટર જેવું છે ગામ છે, દવાખાનું છે. ભાઈને વાત કરી દઈએ કે દવાખાનું છે, વાંધો નહીં આવે, કંઈ તકલીફ જોવું હોય. પણ કિશુભાઈ કહે ના એમ નોર્મલ છે ગોળી ખાતા પછી, એટલે વાંધો નહીં. ને એવું લાગશે તો આપણે દવાખાને પહોંચી જઈશું. બાકી જો હાલ જો એકદમ બાઇક કને બેસી ગયા છે, અને આપણે જમતા હતા, અને ઓછી જ્યારે જમતા એને ખબર નહીં ઓછીતાને ખજવાળ શરીરમાં ચાલુ થઈ ગઈ, એટલે બીજું કાંઈ વાંધો નહીં. તો જો જોઈએ આપણે આગળનું થોડુંક શું પ્રોબ્લેમ રહેશે, કેમ રહેશે. કેમ કે ગોળી ખવડાવી છે એટલે મારા ખ્યાલથી સારું થઈ જ જશે. એ એમ કહે છે કંઈક ફરક તો છે, વાંધો નહીં આવે, પણ એમ છતાં જોઈએ આપણે. એવું લાગશે તો આપણે આગળના દવાખાને જઈ આવશું. આજે અમારા વ્લોગમાં કાંઈ ખાસ નહોતું, એનું કારણ હતું કે અમે 2 દિવસથી બાઇક જ ચલાવીએ છીએ. ત્યારે આજે અમે લગભગ મારા ખ્યાલથી પહોંચી જઈશું અયોધ્યા. ખાલી 15 કિલોમીટર જેવું છે, એટલે કાલે જે જોરદાર વ્લોગ આવશે. બાકી આજે તો આખો દિવસ બાઇક ચલાવી છે. હાલો મળીએ આગળના વ્લોગમાં.